સ્વાગત છે ફરી પાછું એક નવા એનાલિસિસ વિડીયો. તો વાત કરીએ આવતા વીકમાં નિફ્ટી, બેંક નિફ્ટીના અને માર્કેટના સેન્ટિમેન્ટ્સ કેવા જોવા મળી શકે છે. તો નિફ્ટીની અત્યારે આપણે વીકલી ટાઈમ ફ્રેમ ઓપન કરી છે. વીકલી ટાઈમ ફ્રેમની અંદર જોવા જઈએ તો એક સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ આપણને અહીંયા જોવા મળી છે. માર્કેટના સેન્ટિમેન્ટ્સ યુદ્ધના લીધે અત્યારે થોડા ખરાબ થયેલા છે. વોર જે ચાલી રહી છે એના લીધે થોડાક માર્કેટના સેન્ટિમેન્ટ્સ ખરાબ થઈ રહ્યા છે. પણ માર્કેટને એક રિટ્રેસમેન્ટની જરૂર હોય તો રિટ્રેસમેન્ટ માર્કેટ કરવાનું છે. ન્યૂઝ આવે છે એ એક પ્લસ પોઈન્ટ છે માર્કેટની અંદર કે ચાલો ન્યૂઝ આવ્યા છે એટલે માર્કેટમાં થોડું આપણને રિટ્રેસમેન્ટ જોવા મળ્યું છે. હવે 24,800નું જે લેવલ છે નિફ્ટી માટે વીકલી ટાઈમ ફ્રેમ ઉપર ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે 3 વીક સુધી નિફ્ટીએ અહીંયા સપોર્ટ બનાવ્યો હતો. સપોર્ટ બનાવ્યા પછી બીજા 2 વીકની અંદર એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી હતી અને 26,277નો આપણને એક નવો હાઈ જોવા મળ્યો છે અને હાઈ પાસેથી એક ડાઉન સાઇડની સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ આપણને જોવા મળી છે. તો આપણી માટે જે ઇમ્પોર્ટન્ટ જેનો સપોર્ટ છે એ 24,807નો છે. આ સપોર્ટની નીચે જો બ્રેક કરે છે અને આવતા વીકની અંદર નીચે હોલ્ડ થાય છે વન ડેની ટાઈમ ફ્રેમની અંદર 24,800ની નીચે ક્લોઝિંગ જોવા મળે છે તો 24,000નું પણ આપણને લેવલ નિફ્ટી બતાવી શકે છે. એક હેલ્ધી રિટ્રેસમેન્ટ જરૂરી છે અને ફિબોનાચીના લેવલ પ્રમાણે જોઈએ તો વીકલી ટાઈમ ફ્રેમની અંદર આપણને ક્યાં સુધી લાસ્ટ સપોર્ટ મળી શકે છે. લાસ્ટમાં જ્યારે માર્કેટ એક અપસાઇડનો ટ્રેન્ડ કન્ટિન્યુ કર્યો હતો તો એ અપસાઇડનો ટ્રેન્ડ આપણે જોઈએ તો આપણને એક અપસાઇડનો ટ્રેન્ડ અહીંયાથી કન્ટિન્યુ જોવા મળ્યો છે અને ઓલ ટાઈમ હાઈ સુધીનું આપણે અહીંયા ફિબોનાચીનું લેવલ માર્યું છે. તો નિફ્ટીને રિટ્રેસમેન્ટ કરવા માટે 25% સુધી આવવું જોઈએ, એટલે કે ભાઈ 23,500 આજુબાજુનું લેવલ છે એ બાઇંગનું લેવલ બની શકે છે. જો એની નીચે નિફ્ટીની અંદર ક્લોઝિંગ જોવા મળે છે તો પછી 22,000ના સપોર્ટ જે છે એ પણ અહીંયા ઓપન થતા જોવા મળશે ને જો સ્ટ્રોંગ રીતે માર્કેટ પોઝિટિવ છે તો 25% આજુબાજુથી માર્કેટને અહીંયાથી એક સપોર્ટ બનાવીને ફરી પાછો એક નવા હાઈ તરફ જવાની ટ્રાય બનાવી શકે છે ને ત્યારે આપણને એક અપસાઇડના લેવલ જોવા મળી શકે છે. હજી નીચે 23,500 સુધી નિફ્ટી જો રિટ્રેસમેન્ટ કરવા આવે તો આવવાના ચાન્સીસ છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. માર્કેટમાં એટલું બધું નેગેટિવ અત્યારે સેન્ટિમેન્ટ થયા નથી. માર્કેટમાં એક પ્રોફિટ બુકિંગની જરૂર છે. ખાલી ઇન્ડેક્સની અંદર નવા ઓલ ટાઈમ હાઈ લાગતા હતા અને માર્કેટની અંદર જોવા જઈએ તો સ્ટોકની અંદર કોઈ ખાસ મોમેન્ટમ જોવા મળતી નહોતી. તો સ્ટોકને જે લોકોને નીચેથી બાય કરવા છે તો નીચેના લેવલ સુધી માર્કેટને આવવાની જરૂર છે. તો જો નીચેના લેવલથી માર્કેટ અપસાઇડની મોમેન્ટમ કરે છે તો એક અપસાઇડનું લેવલ પણ અહીંયા આપણને જોવા મળી શકે છે. વાત કરીએ વન ડેની ટાઈમ ફ્રેમ ઉપરની તો આવતીકાલની માટે આપણને સપોર્ટ રેઝિસ્ટન્સ કયા મળી શકે છે અને આપણે સોમવારે, મંગળવારે, બુધવારે, ગુરુવારે, શુક્રવારે 5 દિવસની અંદર આપણને કઈ સાઈડની મોમેન્ટમ જોવા મળી શકે છે. અપ સાઈડની મોમેન્ટમ આવ્યા પછી કન્ટિન્યુ 4 દિવસની અંદર આપણને ડાઉન સાઈડની મોમેન્ટમ જોવા મળી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયાથી એક અપ સાઈડની મોમેન્ટમ આવ્યા પછી અહીંયા 4 થી 5 દિવસ એટલે કે એક વીકની અંદર આપણને સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી છે. તો જો 24,800ની આજુબાજુ ફરી પાછું આવશે તો અહીંયા એક સાઇડવેઝ મોમેન્ટમ પણ જોવા મળી શકે છે. તો શાંતિથી વેઇટ કરવાનું છે આવતા વીકની અંદર. જો વધારે પડતું નેગેટિવ માર્કેટ થાય છે અને 24,800ની નીચે જો ક્લોઝિંગ થાય છે તો ડાઉન સાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. બાકી અહીંયા થોડું રિટ્રેસમેન્ટ પણ આવી શકે છે. માર્કેટ વોલેટાઇલ પણ રહી શકે છે અને સાઇડવેઝ માર્કેટ વધારે જોવાની શક્યતા છે, કેમ કે મોમેન્ટમ ખૂબ જ સારી માર્કેટની અંદર આપણને જોવા મળી છે. તો માર્કેટની અંદર એક સાઇડવેઝ મોમેન્ટમ આપણને જોવા મળે છે. 15 મિનિટની અંદર વાત કરીએ કે આવતીકાલ માટે નિફ્ટીમાં ક્યાં ટ્રેડ મળી શકે છે. તો નિફ્ટીમાં જોવા જઈએ શુક્રવારની અંદર એક સરસ મજાની એક અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ આપણને અહીંયા જોવા મળી હતી. આ મોમેન્ટમ આવ્યા પછી એક અહીંયાથી એક સ્ટ્રોંગ સેલિંગ એટલે સેલિંગ પેનિક સેલિંગ આપણને જોવા મળ્યું છે ને જે ગુરુવારનો જે લો છે એની નીચે પણ આપણને અહીંયા ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો નીચે 25,000ના લેવલ આજુબાજુ નિફ્ટીનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. હવે માર્કેટ સોમવારે એટલે કે જો ગેપ અપ ખુલે છે અહીંયા 25,200ની આજુબાજુ તો અહીંયા આપણને એક રેઝિસ્ટન્સ ફરી પાછું જોવા મળી શકે છે. ડાઉન સાઇડની મોમેન્ટમ ફરી પાછી અહીંયાથી જોવા મળી શકે છે અને આ જે રેન્જ છે 25,200થી લઈને 25,000ની રેન્જની વચ્ચે જો માર્કેટ અહીંયા ઓપન થતું આપણને જોવા મળે છે તો આપણે વેઇટ એન્ડ વોચ કરવાની છે. માર્કેટ 200 પોઈન્ટની અંદર સાઇડવેઝ મોમેન્ટમ આવવાના ચાન્સીસ વધારે લાગે છે અને જો ડે લોની નીચે ફરી પાછું ગેપ ડાઉન માર્કેટ ઓપન થાય છે, આ લેવલની નીચે જો માર્કેટ ઓપન થાય છે તો 24,800નો જે સપોર્ટ લેવલ છે ત્યાંથી લાસ્ટ હોપ બની શકે છે બાયર માટે કે ત્યાંથી એક અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ કરી શકે છે. અહીંયા કોઈ 5 મિનિટની અંદર સરસ મજાની પોઝિટિવ કેન્ડલ જોવા મળે છે તો એની અંદર આપણે
બાઇંગનો પ્લાન બનાવીને એક અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ થાય એવા ચાન્સીસ બની શકે છે. માર્કેટ જો વધારે પડતું ગેપ અપ ઓપનિંગ થાય છે તો અહીંયા 25,450 એટલે કે શુક્રવારનો જે હાઈ છે એની આજુબાજુ ફરી પાછું આવે તો અહીંયા ફરી પાછા સેલર એક્ટિવ થતા જોવા મળે છે. નીચેની બાજુ એક આપણને ડાઉન સાઇડની મોમેન્ટમ જોવા મળે છે. આ રેન્જ જે બંને બની ગયેલી છે 25,000 થી લઈને 25,500ની, તો આ રેન્જની વચ્ચે માર્કેટ વોલેટાઇલ રહી શકે છે અને સાઇડવેઝ મોમેન્ટમ આવી શકે છે. આની અંદર ધ્યાન રાખીને ટ્રેડ બનાવવાના છે. વાત કરીએ હવે બેંક નિફ્ટી, તો બેંક નિફ્ટીની અંદર કેવી મોમેન્ટમ આવી શકવાના ચાન્સીસ છે. તો બેંક નિફ્ટીની અહીંયા અત્યારે આપણે વીકલી ટાઈમ ફ્રેમ ઓપન કરી છે. તો વીકની અંદર જોવા જઈએ તો આપણને અહીંયાથી 3 કેન્ડલની અંદર એક પેટર્ન પણ જોવા મળે છે અને ફરી પાછું આપણને એક નેગેટિવ સ્ટ્રોંગ કેન્ડલ પણ અહીંયા જોવા મળે છે. વીકલી ટાઈમ ફ્રેમની અંદર બેંક નિફ્ટીમાં એક ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ અને રેઝિસ્ટન્સ બનાવીને વીકલી ટાઈમ ફ્રેમમાં બેંક નિફ્ટી ચાલે છે. અહીંયાથી નેગેટિવ કેન્ડલ બનાવી છે, માર્કેટ નીચે આવ્યું છે. અહીંયા પણ એક નેગેટિવ કેન્ડલ બનાવી છે, માર્કેટ નીચે આવ્યું છે. વીકલી ટાઈમ ફ્રેમની વાત કરીએ જોવા મળે તો આપણને અહીંયા એક સ્ટ્રોંગ કેન્ડલ જોયા પછી બીજા વીકની અંદર પણ આપણને અહીંયા સ્ટ્રોંગ મોમેન્ટમ બેંક નિફ્ટીની અંદર જોવા મળી છે. તો આવતા વીકની અંદર અહીંયા જો નેગેટિવ કેન્ડલ બની છે તો એક નીચેની બાજુના ચાન્સીસ છે કે 49,000 ને 50,000ના લેવલ સુધી આપણને બેંક નિફ્ટીમાં સપોર્ટ જોવા મળી શકે છે અને ફરી પાછું ત્યાંથી અહીંયા સાઇડવેઝ બની શકે છે અને ફરી પાછું જો ટ્રેન્ડ લાઇનની આજુબાજુથી જો સપોર્ટ બનાવે છે તો ફરી પાછી અપસાઇડની મુવમેન્ટમ આપણને કન્ટિન્યુ જોવા મળે છે. તમે જુઓ ઘણા દિવસથી બેંક નિફ્ટીની અંદર ટ્રેન્ડ લાઇનની અંદર અપ અને ડાઉન સાઇડની મુવમેન્ટમ ચાલુ છે અને જે ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ રેઝિસ્ટન્સ બને છે ત્યાંથી જ માર્કેટ એક અપસાઇડની મુવમેન્ટમ કરે છે. ફરી પાછું અહીંયા ઉપરની બાજુ રેઝિસ્ટન્સ બનાવે છે, વીકની અંદર નેગેટિવ કેન્ડલ બનાવીને ફરી પાછું નીચે આવે છે અને અહીંયા એક સપોર્ટ ઝોન બની જાય છે. ફરી પાછું અહીંયાથી ઉપર જાય છે, ફરી પાછું નીચે આવે છે, અહીંયાથી પોઝિટિવ કેન્ડલ બનાવીને એક અપસાઇડની મુવમેન્ટમ કન્ટિન્યુ કરે છે. તો અહીંયા પણ એવું જ બનેલું છે. તો હવે ઉપરની બાજુ જોઈએ તો એક નેગેટિવ કેન્ડલ આપણને અહીંયા જોવા મળી છે અને ત્યાંથી એક સ્ટ્રોંગ કેન્ડલ આ વીકની અંદર આપણને અહીંયા જોવા મળી છે ક્લોઝિંગ થતા. તો આવતા વીકની અંદર અહીંયા ચાન્સીસ છે કે ભાઈ 49,500 થી 50,000નું લેવલ આપણને બેંક નિફ્ટી બતાવી શકે છે જો ડાઉન સાઇડમાં હજી વધારે નેગેટિવ થાય છે માર્કેટ અને નીચેની બાજુ જો સપોર્ટ લેવા આવે છે તો આપણને એક રિટ્રેસમેન્ટ સારું એવું અહીંયાથી મળી શકે છે. અને અહીંયા સ્ટ્રોંગ સપોર્ટ શું કામ છે કે અહીંયા માર્કેટ ઘણા દિવસ અહીંયા હોલ્ડ પણ કરેલું છે અને અહીંયા હોલ્ડ કર્યા પછી જે બ્રેકઆઉટ મળ્યું હતું તો બ્રેકઆઉટ મળ્યા પછી આપણને એક અપસાઇડનો ટાર્ગેટ પણ મળેલો હતો. અપસાઇડના ટાર્ગેટથી ફરી પાછું એક રિટ્રેસમેન્ટ જોવા મળ્યું છે અને ફરી પાછું ત્યાંથી એક અપસાઇડનો ટાર્ગેટ મળ્યો છે. નવો હાઈ ફરી પાછો અહીંયા બેંક નિફ્ટીએ બનાવ્યો છે. તો નીચેની બાજુ આવે તો હવે અહીંયા એમ પેટર્ન પણ એક બની શકે છે અને અત્યારે આ 3 કેન્ડલની વાત કરીએ તો અહીંયા શૂટિંગ સ્ટાર પણ આપણને અહીંયા બનતો જોવા મળે છે. તો માર્કેટની અંદર ડાઉન સાઇડનું મોમેન્ટમ વધારે આપણને જોવા મળી શકે છે બેંક નિફ્ટીની અંદર. બેંક નિફ્ટી થોડા દિવસોથી વીક છે. જે નિફ્ટીની કમ્પેર કરીએ તો બેંક નિફ્ટીની અંદર એક ડાઉન સાઇડની મોમેન્ટમ વધારે જોવા મળે છે. વાત કરીએ હવે આવતીકાલે બેંક નિફ્ટીની અંદર કેવી રીતે આપણે કામ કરવું જોઈએ. તો બેંક નિફ્ટીની અંદર વાત કરીએ તો આપણને ડાઉન સાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ જોવા મળી હતી. સવારના પરમાં એક જે લોકો અહીંયાથી પુટ લઈને આવ્યા હતા એના બધાને એસએલ હિટ કરીએ છીએ. ફરી પાછી એક અપસાઇડની મોમેન્ટમ અહીંયા આપણને કન્ટિન્યુ જોવા મળી છે. અહીંયાથી પણ એક ટ્રેન્ડ લાઇન આવે છે તો ટ્રેન્ડ લાઇનનો અહીંયા રેઝિસ્ટન્સ લીધો છે અને માર્કેટ ફરી પાછું પેનિક સેલિંગથી નીચે માર્કેટ આવ્યું છે. તો અહીંયા રેન્જ બની ગઈ છે. આ રેન્જની વચ્ચે જો બેંક નિફ્ટી આવતીકાલે ઓપન થાય છે તો અહીંયા વેઇટ એન્ડ વોચ કરવાની છે. પ્રાઇસ એક્શનની 350થી લઈને 600નું જે લેવલ છે એ લેવલની વચ્ચે જો બેંક નિફ્ટી અહીંયા કાલે ઓપન થાય છે ને અહીંયા કોઈ પ્રાઇસ એક્શન બનાવે છે ને ઓપન થયા પછી પ્રાઇસ એક્શન બનાવ્યા પછી જો અહીંયા અપસાઇડનું બ્રેકઆઉટ કરે છે તો ફરી પાછી એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. અને અહીંયા જે ટ્રેન્ડ લાઇન છે ત્યાંથી ફરી પાછા સેલર પણ એક્ટિવ થઈ શકે છે અને નીચેની બાજુ ફરી પાછું એક ડાઉન સાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ જોવા મળી શકે છે. અને જો ડે લોની નીચે ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો નીચેના લેવલ જે છે એ કન્ટિન્યુ આવી શકે છે. 5 મિનિટની અંદર જો પહેલી નેગેટિવ કેન્ડલ બને છે તો 50,000 આજુબાજુનું ધીરે ધીરે લેવલ આપણને અહીંયા જોવા મળી શકે છે. રિટ્રેસમેન્ટ કર્યા પછી પુલબેક લીધા પછી માર્કેટ એક ડાઉન સાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ કરી શકે છે. અને જો આ રેન્જની વચ્ચે એટલે કે 25,000 51,350થી લઈ અને 52,000ની વચ્ચે એટલે કે 1,000 પોઈન્ટની જે રેન્જ છે આ રેન્જની અંદર જો માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે તો સાઇડવેઝ મોમેન્ટમ આપણને આવતા વીકની અંદર જોવા મળે છે. લાઈવ ચાર્ટ ટેલિગ્રામની અંદર અપડેટ થતા રહે છે. તો ટેલિગ્રામ જોઈન નથી કરી તો ટેલિગ્રામને જોઈન કરી લેજો. વિડીયોને મિત્રો સાથે શેર કરી લેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને શેર અને લાઈક કરતા રહેજો. મિત્રો મળીએ છીએ ફરી પાછા એક નવા એનાલિસિસ વિડીયોમાં. આવજો.